કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ શ્રી હરિ દિવ્ય ચરિત્રના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. છેલ્લા 2 દિવસથી ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત પ્રસંગોની આપણે વાતો સાંભળી રહ્યા છીએ. લીલા ચરિત્રો સાંભળવાથી અંતરમાં શાંતિનો અનુભવ તો થાય છે, પરંતુ સાથે સાથે ઘણી બધી પ્રેરણાઓ પણ પ્રાપ્ત થતી જોવા મળે છે. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર દરેક હરિભક્તોને સંતોને વાત કરતા કહ્યું છે કે કોઈ પણ ધર્મ હોય કે સંપ્રદાય હોય તો એની જો પુષ્ટિ કરવી હોય, એ પુષ્ટિ કરવા માટે એ સંપ્રદાય કે ધર્મના એ શાસ્ત્રો હોય એનું પઠન કરવું જોઈએ, એનું શ્રવણ કરવું જોઈએ. તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના બાળપણના એટલે કે બાળ પ્રભુ ઘનશ્યામના થોડાક બાળ ચરિત્રોના પ્રસંગો જોવા છે. અને જે પ્રસંગોના આધારે ભગવાનના પ્રાગટ્યનો હેતુ શું છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા તો કંઈક હેતુ લઈને આવ્યા છે. તેમનો હેતુ શું છે, સાથે સાથે એવા બાળ ચરિત્રો પણ જોશું કે જે ખરેખર ચરિત્રો સાંભળીને આપણા હૃદયની અંદર એક મનની અંદર શાંતિનો અનુભવ થશે, આપણું મન સ્થિર પણ થશે. પ્રથમ તો આપણને એક પ્રશ્નનો જવાબ આપણને ઘણી બધી વખત આપણે શોધતા હોઈએ છીએ, ઘણી બધી વખત પૂછતા આપણને કોઈક હોય છે કે તમારા ભગવાન સ્વામિનારાયણ શા માટે આ પૃથ્વી ઉપર આવ્યા, એમણે એવું તે શું કર્યું કે તમે એને ભગવાન માનો છો? તો જો આજે આપણે પત્રનો સંદર્ભ સાથે વાત કરવાના છે, કારણ કે જૂના ખરડાની અંદર શ્રીજી મહારાજે પોતાના પ્રાગટ્યનો હેતુ એમને પોતે લખ્યો છે અને કહ્યો છે. હવે આપણે જે આ લોકની અંદર રહીએ છીએ ને, તો એને બ્રહ્માંડનો એક મધ્ય ભાગ કહે છે. હવે 6 લોક ઉપરના છે અને 7 લોક છે નીચેના છે, ને એમ કુલ મળીને છે ને આમ 14 લોકનું એક બ્રહ્માંડ થાય છે. હવે આવા પાછા 1-2 બ્રહ્માંડ નથી, અનંત કોટી બ્રહ્માંડો છે, અને જેમાં જીવો અને ઈશ્વરોની બધી સૃષ્ટિ જોવા મળે છે. આપણે તો 1 મિનિટ પછી શું થવાનું છે ને એની પણ આપણને ખ્યાલ હોતો નથી. હવે આ બધાય બ્રહ્માંડોના જે નિયંતા અક્ષર બ્રહ્મ, એનાથી પરબ્રહ્મ છે. અને ખરેખર 5 અનાદિ તત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. શ્રીજી મહારાજે 11 વર્ષની ઉંમરે એ ગૃહ ત્યાગ કર્યો ઘનશ્યામ પ્રભુએ, પછી નીલકંઠ વર્ણી નામ ધારણ કર્યું. પણ એ જે 7-7.5 વર્ષ સુધી એ જે કલ્યાણકારી એમને જે વન વિચરણ કર્યું, તો તમે જો બધી જગ્યાએ એક પ્રશ્ન જ પૂછતા હતા નીલકંઠ વર્ણી, કહેતા કે સ્વામિનારાયણ ભગવાન કે 5 અનાદિ તત્વ કયા છે? તો કોઈ એનો જવાબ આપી શક્યા નહીં. પણ આપણને ખ્યાલ છે, આપણે એ પણ પ્રસંગ આગળ ચાતુર્માસના તે આજે આપણે શ્રી હરિ દિવ્ય ચરિત્ર જોઈએ છે એમાં વાત કરવાના છીએ. પરંતુ લોજની અંદર આવે છે મુક્તાનંદ સ્વામીએ એ જવાબ આપ્યો, યથાર્થ તો હતો જ નહીં, પણ 60-70% સાચો હતો. એટલે નીલકંઠ વર્ણી ત્યાં પોતે સ્થાયી થાય છે. અને ખરેખર આ 5 અનાદિ તત્વને સમજવાને એ બહુ એટલે બહુ વિશેષ વાત કહી શકાય. એક આપણે જીવને ઓળખીએ, એ જીવને તે હજે તો આપણે આપણું શરીરને આપણે આપણો આત્મા ઓળખી નથી શક્યા. તો જીવ છે 84 લાખ યોની છે, બોલો. પછી ઈશ્વર આવે, પછી માયા આવે, માયાથી આપણે અનાદિથી અટવાઈએ છીએ, પછી બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ, ને પછી પરબ્રહ્મ આવે. આ 5 અનાદિ તત્વ છે. શાસ્ત્રમાં જેનું પરબ્રહ્મ શબ્દથી વર્ણન કરવામાં આવ્યું છે. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામી મૂળ અનાદિ અક્ષર મૂર્તિ, એટલે આ બંને તત્વો ભેગા મળ્યા. ઉપનિષદોની અંદર 33 ઉપનિષદ હોય, મુંડક ઉપનિષદ હોય, આ દરેક શાસ્ત્રની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ બ્રહ્મની વાત કરવામાં આવેલી છે. અને ખરેખર આ બંને તત્વો ભેગા થયા અને સ્વામી અને નારાયણ મળીને સ્વામિનારાયણ એક શબ્દ બને છે.
આમ તો ખરેખર પૂર્વે જે અવતારો થયા એ બધાએ એક પ્રાપ્ય અસુરોનો નાશ થાય ને એના માટે થયેલા, પરંતુ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે કહે છે કે મારો જે પ્રાગટ્યનો જે હેતુ છે ને એ આ જે જીવો છે ને એને માયાથી મુક્ત કરીને બ્રહ્મરૂપ કરીને એક આત્યંતિક મુક્તિ કરવા માટે થયો છે. અને એટલે જ તે ભગવાન સ્વામિનારાયણ જૂના ખરડાની અંદર એક પત્રની અંદર લખે છે, આપણે એનું શ્રવણ કરીએ, કારણ કે મારી પાસે જે સચોટ વાતો છે એ આપણે સ્પષ્ટતા સાથે થાય તો વિશેષ આપણને મજા આવશે ને ગમશે પણ ખરા. અને આ વચનામૃત હોય કે શાસ્ત્ર હોય ને એમાં તારીખ સાથે બધું લખવામાં આવ્યું છે, એટલે એક પ્રામાણિક ગ્રંથ છે. શ્રીજી મહારાજની પરાવાણી સમાન તો વચનામૃત છે, પણ તમે વિચાર કરો એક એક વચનામૃતની અંદર તારીખ છે, સંવંત છે, કેવા વસ્ત્રો પહેર્યા છે એનું શુષ્પ એ નિરૂપણ કરવામાં આવ્યું છે. બાકી આજથી 244-45 વર્ષ જૂની વાતો છે, પણ છતાં પણ આજે તાજી અને નવીન જ વાતો લાગે છે. કેમ? કારણ કે આ વચનામૃત ગ્રંથ એ પ્રામાણિક છે. એટલું જ નહીં, એ સચોટ એમાં વાક્યો બધું મુદ્દા લખવામાં આવ્યા છે. તો એક પત્રની અંદર સ્વામિનારાયણ ભગવાને, જો આજે આપણે બાળ પ્રભુ ઘનશ્યામના એ બાળ ચમત્કારો તો જોવા જ છે, પણ સાથે સાથે આ બધી વાતો જો આપણે અંતરની અંદર ધારીએ ને તો આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન પ્રત્યે દરેક પ્રકારના પ્રશ્નોનું જે મૂંઝવે છે, જે શંકા થાય છે, એનું સમાધાન મળી રહે. ભગવાન સ્વામિનારાયણ લખે છે कि आज तो मैं अविद्या रूप जो माया है तिसके नाश के वास्ते प्रकट हुआ हूँ। जो वेदों का वचन जो अविद्या को नाश करो ऐसी जो मेरी स्तुति किया है, सो वचन को आज मैं सत्य करता हूँ। जिस दिन से मैं प्रकट हुआ हूँ तिस दिन सो अविद्या के नाश के वास्ते पर प्रवर्त्या हूँ। आज तो मेरा प्रयोजन एति है जो अविद्या को नाश कर का जीव को ब्रह्मरूप करना, इस प्रयोजन वास्ते में प्रकट हुआ हूँ। सो मैं ऐसा हूँ, अनंत कोटि महाविष्णु तिनका अंतर्यामी हूँ, तिनका आश्रय हूँ, तिन में मिलकर सर्व ब्रह्मांड रूप हो स्थित रहा हूँ, और सर्वज्ञ जुदा रहा हूँ। जीव के मुक्ति देन के वास्ते मनुष्य ऐसा बनिया हूँ। तो जो परब्रह्म पुरुषोत्तम स्वामिनारायण भगवाने आ पृथ्वी पर આવ્યા તો એ તમે જો અક્ષરધામથી અહીંયા પૃથ્વી પર પ્રગટ થયા ને એ સંકલ્પ કર્યો ને એ જ મોટી વાત કહેવાય. કારણ કે આપણને પણ ખ્યાલ છે વિરાટ બ્રહ્માએ 50 વર્ષ અડધો પોર, અને એના વર્ષો તો ખગોળ ભૂગોળ વચનામૃત વાંચો તો ખબર પડે, એક વર્ષ એ આપણી જેવું વર્ષ નહીં. પણ ત્યારે એમને આ શ્રીજી મહારાજના ચરણા વૃંદની એ સ્મૃતિ કરી ત્યારે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા છે. પાછું મહારાજે સંકલ્પ એવા કર્યા છે. તમને એક જ વાત કરું, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે અમે કરોડો મનવારો લઈને આવ્યા છીએ. હવે એક એક મનવારમાં પણ કેટલાય સમાય, આવી કરોડ મનવાર ભરીને અમારે અક્ષરધામમાં લઈ જવા છે. શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું કે જે મારો કહેવાયનો ને એને મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો જો આ શ્રીજી મહારાજે પોતે કહ્યું છે, અને ખરેખર આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને આવા ભગવાન મળ્યા. અને આ ભગવાન જે આપણને અક્ષરધામમાં લઈ જશે, એમને વચન આપ્યું છે ને, મારા જનને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે એ સર્વે જનને જણાવવું. તો મહારાજ તો વરદાન આપ્યું છે, અને અજોડ એવા બે વરદાનની વાતો પણ આપણે ભવિષ્યની અંદર આ ચાતુર્માસ શ્રી હરિ દિવ્ય ચરિત્રની અંદર જ કરીશું. અને ખરેખર આ ચાતુર્માસ રહ્યો ને એક ભક્તિ કરવાની એક સિઝન કહી શકાય. જેમ કોઈક વ્યક્તિ હોય ને ફ્રૂટનો કોઈક ધંધો કરતા હોય ને તો એમને ફ્રૂટની સિઝન આવે, એટલે સફરજનની સિઝન આવે, કેળાની સિઝન આવે, જમરૂકની સિઝન આવે. તો એવી જ રીતે છે ને આ ચાતુર્માસ છે, જેમ અધિક માસ પણ હતો એવી જ રીતે આ ચાતુર્માસની અંદર પણ વિશેષ ભજન ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરી શકાય. આજે આપણે કોઈના લગ્નમાં નથી જવાનું, કોઈ લગ્નની તારીખો નથી આવી આ 4 મહિના દરમિયાન. હવે બધું ક્યારે થશે? પ્રબોધિની એકાદશી પછી.
એટલે આ 4 મહિના દરમિયાન આપણે એવી ભજન ભક્તિ કરીએ કે જેથી ભગવાનને પ્રસન્ન કરી શકાય અને ભગવાન આપણા ઉપર રાજી થાય કે આ વર્ષનો જે ચાતુર્માસ મહિનો રહ્યો ને એના ઉપર તે જે ભજન ભક્તિ કરીને એના ઉપર હું વારી ગયો છું, એના ઉપર અત્યંત પ્રસન્ન થયો છું. હવે આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે પોતે અક્ષર બ્રહ્મધામની અંદર એ જે પોતે બિરાજમાન છે, જો અનંત કોટી મુક્તો સાથે બિરાજમાન છે અને ખરેખર મુક્તોના પ્રત્યેક રોમે રોમની અંદર કરોડો સૂર્યનો પ્રકાશ છે અને એ ખરેખર આપણને એવાના ભક્તો હોય ને એમના છોકરાઓ ઉપર પણ આપણને ખ્યાલ આવે. પણ જો આ પરબ્રહ્મનું પ્રાગટ્ય થાય છે અષાઢી સંવંત 1837 ચૈત્ર સુદ નવમી. તારીખ કઈ હતી? તારીખ હતી 3/4/1781 અને સોમવારનો દિવસ. અને સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પોતે પ્રગટ થાય છે. ઉત્તર પ્રદેશની અંદર ગોંડા જિલ્લો છે અને તેમાં અયોધ્યા સમીપે તે એક છપૈયા નામનું ગામ અને ત્યાં હરિપ્રસાદ પાંડે અને પ્રેમવતી પોતે રહેતા. આ પ્રેમવતીને બાલાદેવી પણ પોતે કહેતા. હવે ઉત્તમ સરયુ પારી બ્રાહ્મણ પરિવાર હતો, ગોત્ર સાવરણી અને શાખા કૌથુમી. રાત્રિના 10 કલાકે ભગવાનનો જન્મ થાય છે. 10:10 સમય. અને તમે જો માતા પ્રેમવતીના કુખે આ બાળકનો જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે. ખરેખર સમગ્ર ભૂમંડળમાં માંગલ્ય છવાઈ જાય છે અને આકાશ માર્ગની અંદર એ ધર્મદેવના આંગણે બધાએ પુષ્પવૃષ્ટિ પોતે કરી રહ્યા હતા. માંગલિક જે વાદ્યો આવે એ પોતે વાગી રહ્યા હતા. ખરેખર તો માતા પ્રેમવતીને તો દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું જે અક્ષરધામની અંદર વિરાજમાન હતું. એટલે માતાએ વિચાર્યું કે વેદો જેને નેતિ નેતિ કરીને જેનો મહિમા ગાય છે ને એવા અક્ષરપતિ, એવા સર્વનિયંતા આજે મારા ઘરે પ્રગટ થયા છે. એ પ્રેમવતી ભક્તિ માતા કેટલા પોતે ભાગ્યશાળી હશે કે જેમના ઘરે આ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનો જન્મ થાય છે. અને ખરેખર એક આનંદની સીમા નહોતી, કારણ કે જેના ઘરે ભગવાનનો જન્મ થાય તો એ કાંઈ સાધારણ તો દંપતી હોય નહીં, એ અસાધારણ જ તે વ્યક્તિત્વ હોય. અને ખરેખર એ જ દિવસે બાળ પ્રભુએ મેઘાજનન પર્યપાન કરાવીને જાત કર્મ સંસ્કાર કર્યો. હવે આ બાલા દેવીના તો ભક્તિમય જીવનથી તે લોકો બહુ પ્રભાવિત થયેલા. એક પ્રસંગ આ તકે યાદ આવે છે કે જ્યારે ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા ત્યારે સાંખ્ય યોગી ભાઈઓએ 32 જાતના પકવાનો એ શ્રીજી મહારાજને અર્પણ કરે છે. મહારાજ તો એક જગ્યાએ પોતે સભા કરીને પોતે બેઠા હતા અને કથા વાર્તાનો લાભ ભક્તો અને સંતોને આપતા હતા. એટલે સાંખ્ય યોગી બહેનોએ આ બહુ ભક્તિભાવથી, એમાંય જીવુબા લાડુબા કેવા પોતે કે લગ્ન કર્યા પણ છતાં પણ પોતે પાછા ગઢપુરની અંદર વહી ગયા. શા માટે? બસ મારે ભગવાનને રાજી કરવા. નીત નીત નવા નવા મિષ્ઠાનો પોતે બનાવે ને શ્રીજી મહારાજને અર્પણ કરે અને શ્રીજી મહારાજને રાજી કરે. અખંડ મૂર્તિનું ધ્યાન કરવાનું. એટલે સાંખ્ય યોગી બહેનોએ જ્યાં થાળ ધરાવ્યો ભક્તિ માતાને, ધર્મદેવને અને ભગવાનને, અને ત્યાં જ તે ભક્તિ માતા પ્રગટ થાય છે. સ્વાભાવિક રીતે મૂર્તિમાંથી આવી રીતે તેજ નીકળે અથવા થાળ કોઈક જમે ભગવાન તો આશ્ચર્યચકિત થઈ જાય. ચમત્કાર ત્યાં નમસ્કાર. ચમત્કાર થયો, ભક્તિ માતા પ્રગટ થઈ. એટલે બધા સાંખ્યોગી બહેનોએ વિનંતી કરી બે હાથ જોડીને ગદગદ કંઠે કે માતા તમે અહીંના જ રહેજો, હવે અહીંથી કઈ જતા નહીં. ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે કઈ વાંધો નહીં, પણ જાઓ તમે પૂછી આવો. અને ત્યાં જ તે સાંખ્યોગી બહેનમાં અમુક બહેનો હતા એ મહારાજ પાસે આવે છે અને મહારાજને કહે છે કે તમારી માતા પ્રગટ થયા છે, ભક્તિ માતા. એક એમ, એક જાઓ તમે એમને કહેજો અહીંના જ રહે. જે માંગણી કરી હતી એ જ માંગણી ભગવાને પણ કીધું કે તમે કહેજો એમને અહીંના જ રહે. સાંખ્યોગી બહેનો દોડતા દોડતા એ પાછા આવે છે અને ભક્તિ માતાને કીધું કે મહારાજે કીધું છે કે તમે અહીંના જ રહેજો. અને ત્યારે ભક્તિ માતા શું બોલે છે? કોના ઘરે ભગવાન પ્રગટ થાય, કોના ઘરે એ અક્ષર મુક્ત પ્રગટ થાય? તો જો આપણને ખ્યાલ આવે ત્યારે ભક્તિ માતાએ કીધું કે તો હું તો અહીંયા જ રહીશ, પણ એમ નહીં રહું, જ્યાં ધર્મ હશે ને ત્યાં હું અવશ્ય હશું. એટલે કે ધર્મદેવ ને ભક્તિ માતા.
આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યાં ધર્મ હશે ને જ્યાં ભક્તિ હશે ને ત્યાં અવશ્ય ભગવાન હાજરા હજુર બિરાજમાન હશે. અને ખરેખર આપણા ઘરની અંદર, આપણા સમાજની અંદર, આપણા કુટુંબની અંદર ધર્મ હશે, ભક્તિ હશે, જ્ઞાન હશે ને વૈરાગ્ય હશે ને તો અવશ્ય આપણા ઘર પણ આગળ વધશે. આપણા ઘરની અંદર એક ઘર નહીં બને, એ સિમેન્ટ કે કપચી કે કોન્ક્રીટની કોઈ ચાર ખૂણાની દિવાલ નથી, પરંતુ એ મંદિર બની જશે, તીર્થ સમાન બની જશે. પણ જ્યાં ધર્મ હશે, જ્યાં ભક્તિ હશે ને ત્યાં ભગવાન વિરાજમાન થશે. તો ખરેખર આ પ્રકારની જીવન ભાવના, ભક્તિમય જીવન શૈલી આ બાલાદેવી કહેતા કે પ્રેમવતી કહેતા ભક્તિ માતાની હતી. એટલે લોકો તો પ્રભાવિત થઈ ગયા. એટલે હવે આ પ્રેમવતી બાલાદેવીને શું કહેતા? ભક્તિ દેવી કહેતા. એટલે એમનું નામ ભક્તિ દેવી પડ્યું. તમને કોઈક પૂછે ને કે તમે આજે ભક્તિ માતા કરો છો, પણ એમનું નામ તો પ્રેમવતી હતું ને બાલાદેવી હતું. પણ યાદ રાખવું કે નામ પડ્યું ને પણ એમના જીવનની અંદર એ ભક્તિમય એમનું જીવન હતું ને એટલે એમનું નામ ભક્તિ દેવી પડે છે. હરિપ્રસાદ પાંડે તો એમનું જીવન પણ ધર્મનું બીજું જ સ્વરૂપ હતું. જેમ 5 પાંડવોની અંદર યુધિષ્ઠિર રાજા ધર્મનું પ્રતીક કહેવાય, ધર્મનું સ્વરૂપ કહેવાય. યુધિષ્ઠિર રાજાએ પણ ધર્મનું જ આચરણ કરેલું, પણ એક પોતે પોતાના જીવનની અંદર થાપ ખાઈ ગયા અને એના લીધે વનવાસ એમને પ્રાપ્ત થયો. અને એ પ્રશ્ન, એ થાપ કયો ખાધું? બધી વખતે પ્રશ્નો એ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે, શ્રી કૃષ્ણ ભગવાન સલાહ દે, જવાબ આપે, અને એ કે ને એમ આજ્ઞા કરે એમ પ્રમાણે કરવાનું તે, અને કરે તે પાછા 5 પાંડવો. પણ જ્યારે દ્યુત રમવાનું હતું, જુગાર રમવાનો હતો ને, ત્યારે પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનને ન પૂછ્યું. અને એટલે જ તમે જો દ્યુતમાં એ હારી જાય, કારણ કે આ દુર્યોધનના મામા શકુની એ પોતે છળ કપટ વાળા હતા, અને એનાથી જ ત્યાં બધી પરિસ્થિતિનું નિર્માણ થાય. આના ઉપરથી આપણને એક વાતની તો ખ્યાલ આવે કે દરેક કાર્યો ભગવાનને પૂછીને કરવા. જો ભગવાનને પૂછીને કરવામાં આવે ને તો દરેક કાર્યો સારા થાય. પણ જ્યાં ભગવાન નથી ને ત્યારે કાર્યમાં પણ ક્યારેય બરકત આવતી નથી. અને આ હરિપ્રસાદ પાંડેનું જીવન પણ ધર્મવાન હતું, એટલે લોકો એમને ધર્મદેવ નામે ઓળખો. પાછા ધર્મ જ્ઞાની પણ હતા. હવે આ ધર્મદેવના ઘરે તો એક દિવ્ય તત્વનું અવતરણ થયેલું, અને આ સમાચાર તો વાયુ વેગે બધા આખા ગામની અંદર ફેલાઈ ગયા. અને સાથે સાથે તો બધા દિવ્ય વાતાવરણનો અનુભવ પણ કરવા લાગ્યા. એ ભૂચર હોય, ખેચર હોય, જલચર હોય, વન હોય, તો નદી હોય, તળાવ હોય, સરોવર હોય, એ સૃષ્ટિ આમ જાણે આનંદમાં ઝૂમવા લાગી હતી, કારણ કે ત્રણેય ભુવનમાં મંગળ છવાઈ ગયેલું. અને ખરેખર એ સ્તુતિ પણ ત્યારે દેવતાઓએ કરેલી કે આ સૃષ્ટિ અને તેમાં રહેલા સર્વે જીવોનું ભાગ્યનું વર્ણન કરવા માટે અમે અસમર્થ છીએ. આ 14 લોકના માયાના બંધનથી આ ઘેરાયેલા છે. તો આ મૃત્યુ લોકના મનુષ્યોને ધન્ય છે જેમને તમારા દર્શન થશે. અરે માયાથી મુક્ત થઈને એવો અક્ષરધામ પ્રાપ્ત કરશે. મુક્તિ અનેક પ્રકારની છે, પરંતુ માયાથી પર થઈને બ્રહ્મરૂપ નિર્વાસનિક થઈને અક્ષરધામને પામવું ને એ આત્યંતિક મુક્તિ છે, જે કેવળ આપના હાથમાં જ છે. તો પ્રભુ અમને પણ આપ મનુષ્ય અવતાર આપો, જેથી અમે પણ એવી મુક્તિ પામી શકીએ. વિચાર કરો, ભાગવત કહે છે દુર્લભો માનુષો દેહો, દુર્લભ એવો મનુષ્ય દેહ છે. પણ આ દેવો શું કહે છે કે દુર્લભ એવા મનુષ્ય દેહ અમને આપો. કેમ? અમારે આ લોકની અંદર આવવું છે ને અમારું કલ્યાણ કરવું છે. આ તકે એક વાત બીજી પણ સમજવા જેવી છે કે આપણે જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવ્યા, 84 લાખ યોની છે. ક્યારેય તમે એવું સાંભળ્યું કે સિંહ જંગલનો રાજા છે ને મંદિરે દર્શન કરવા ગયો? તમે ક્યારેય એવું સાંભળ્યું કે હાથી છે ને 5 માળા ફેરવતો હતો? તમે એવું સાંભળ્યું ક્યારે કે ફલાણા ભેંસે છે ને એક મંદિર બાંધ્યું 2 માળનું? ક્યારેય, નેવર એવર, ક્યારેય સાંભળ્યું નથી ને સાંભળવાના નથી. પણ તમે એવું સાંભળ્યું કે ભક્ત એ મીરાબાઈ શ્રી કૃષ્ણ ભગવાનમાં એ પતિવ્રતાની ટેક સાથે જોડાયણા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરાનો કોઈ ભાવે. એ રાણાજીએ જેનનો પ્યાલો મોકલો, પણ અમૃત જાણીને પ્રસાદી જાણીને પી ગયા, પણ કાંઈ થયું નહીં.
તમે એવું સાંભળ્યું કે નરસિંહ મહેતા ભગવાનમાં જોડાઈ ગયા છેલ્લે, એમનો આત્મા એ પરમાત્મા સાથે જોડાઈ ગયો. તમે એવું સાંભળ્યું છે કે કોઈક 70-80 વર્ષના ડોશમાં જે પોતે એક લાકડીના ટેકે ધીમે 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 મંદિરે જાય છે અને પોતે આરતીનો લાભ લે છે અને અડધી કલાક ત્યાં ભગવાનનું નામ સ્મરણ કરે છે. તમે એવું સાંભળ્યું છે કે આ જીવ છે, આ મનુષ્ય દેહ મળ્યો છે ને, એનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. પણ આપણે બીજી કોઈ યોનિમાં એવું નથી સાંભળ્યું કે આમને પોતાના જીવનું આત્યંતિક કલ્યાણ કર્યું અને એમને છે ને ધામમાં તેડી ગયા. હા, સ્વામિનારાયણ ભગવાને તો માછલીઓ હોય કે કોઈ પશુ પક્ષી હોય એ બધાનું તે સજીવ એનું તે કલ્યાણ કર્યું જ છે. પણ અત્યારે તો એ આપણને જોવા મળતું નથી. પણ જો આપણને બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને ભગવાને આ મનુષ્યનો અવતાર આપ્યો, અને ખરેખર મોંઘો મનુષ્યનો અવતાર તને નહીં મળે ફરી. આ મોંઘો એવો મનુષ્ય દેહ છે કે જે આપણને મળવાનો નથી, જે આપણને સાહજિક મળી ગયો છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે આ દેહ તો મળ્યો, પણ કરવાનું શું છે? આત્યંતિક મુક્તિ મેળવવાની છે અને ભગવાનમાં જોડાવાનું છે. જો બાળ પ્રભુએ તો મંદ મધુર હાસ્ય કરીને આકાશ તરફ દ્રષ્ટિ કરી અને જમણા હાથ વડે જાણે કે અભિયાશીષ સૌને આપી અને ધર્મદેવ સ્નાન કરીને બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન દીધા. જે સૌભાગ્યવતી સ્ત્રીઓ જે પુત્રની એક વધામણી માટે અક્ષત, કુમકુમ, ફળ ફૂલ વગેરે લઈને ધર્મદેવના આંગણે આવી હતી, તો એ સર્વને ભોજન, વસ્ત્ર કે આભૂષણ હોય એ બધું દાનમાં દીધું. અને પંડિતો નવજાત શિશુની તે એ જે જન્મ કુંડળી હતી એ પોતે બનાવવા લાગે છે. તમે જોયું હશે કે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર જ્યારે અવતાર ધારણ કરીને આવે ને, ત્યારે એમ આસુરી તત્વો પણ સાથે સાથે જન્મ લે જ છે. છપૈયામાં તે તમે જો ભક્તિ દેવીના કાકાનો દીકરો હતો, ભાઈ કાલિદત્ત રહેતો. હવે ભગવાનનો વિરોધ કરતો, મોટો તાંત્રિક હતો, જંત્ર મંત્ર વિદ્યા વાપરતો અને આતંક ફેલાવતો. એટલે એની બધી આવી પ્રવૃત્તિઓના લીધે છે ને બધાય દુખી થતા. આના ઉપરથી આપણને એક એ પણ ખ્યાલ આવે કે જીવનમાં તમારી પાસે ગમે એવી વિદ્યા તેમ પ્રાપ્ત કરો ને, પણ એ વિદ્યાનો સદુપયોગ કરવો. એ વિદ્યાથી બધાયનું સારું થાય ને એનું સતત ચિંતન કરવું, કોઈનું અહિત થાય ને એવું ચિંતન કરવું જ નહીં. પણ હવે તો ભગવાન પ્રગટ્યા હતા એટલે બધાયના હૃદયની અંદર એક આશા તો બંધાઈ જ ગઈ હતી કે આ તાંત્રિકના આતંકથી ભગવાન આપણને છોડાવશે જ તે. એટલે અષાઢી સંવત 1837 ચેત સુદ 14નો દિવસ, તારીખ હતી 8/4/1781 ને શનિવારનો એ વાર. અને એ છઠ્ઠો દિવસ ઉગ્યો અને પ્રાતઃ કાળે તે કાલિદત્ત હતો એ મંત્ર દ્વારા બધી કૃત્યાઓ પ્રગટ કરી અને આ નવજાત શિશુને ઉઠાવી લાવવાનું કીધું, કારણ કે એને ખબર પડી કે અહીંયા ભગવાનનો અવતાર થયો છે. એટલે કૃત્યાઓ તો પોતે આકાશ માર્ગે ગઈ. હવે બાળ પ્રભુને ઉઠાવ્યા અને આકાશ માર્ગે પાછી વળી ગઈ. એટલે ભક્તિ દેવીની આંખમાં તો પલકારે આ બધું બની ગયું, એટલે એ તો પોતે જોઈ રહ્યા અને પોતે આક્રંદ કરવા લાગ્યા. બધા જાગી ગયા કે આ બાળ પ્રભુએ પોતાની નાનકડી કોમળ કાયામાં આટલું બધું વજન કેમ મૂકી દીધું? કારણ કે કૃત્યાઓ હતી એ મારવા માટે જ આવેલી હતી. અને થોડી જ વારની અંદર એ બાળ પ્રભુને તે પૃથ્વી ઉપર મૂકી દીધા. અને એ જ વખતે ખરેખર આપણને ખ્યાલ આવે કે એક કૃત્યાને મારવા લાગે છે હનુમાનજી. અને કૃત્યાઓને પ્રતીતિ આવી ગઈ કે આ કોઈ દેવતા છે. એટલે હૃદયપૂર્વક આજીજી કરવા લાગ્યા કે આવું કૃત્ય હવે અમે ફરી વખત નહીં કરીએ. આવું જ તે શ્રી કૃષ્ણ ભગવાન સાથે પણ પૂતનાઓ જે મોકલી હતી. કારણ કે એક મામા કંસ હતા, એ મારવા એને ખબર પડી ગઈ હતી કે આજ મારો કાળ છે ને આના લીધે જ મારું મૃત્યુ થશે. અને એવું જ ચરિત્ર કાલિદત્ત કરે છે. અને ખરેખર જ્યારે વચનબદ્ધ થઈ ત્યારે પછી તો મુક્ત કરે છે. અને બધી સીધી કાલિદત્ત પાસે ગઈને ધમકી આપી કે જો ફરી ક્યારેય આવું કૃત્ય કરાવીશ ને અમારી પાસે તો તારા પ્રાણ લઈ લઈશું. હવે આવું તો આ કાલિદત્તે સાંભળ્યું એટલે ધ્રુજી ગયો, એને આમ શરીર કાંપવા લાગ્યું અને ખૂબ આજીજી કરી. પછી તો કૃત્યાઓથી પોતે છૂટ્યો અને કાલિદત્ત તો ક્યાંક જંગલમાં પોતે છુપાઈ ગયો. એટલે સ્વાભાવિક રીતે બાળ પ્રભુને તો તેડીને તે આકાશ માર્ગે આવીને ભક્તિ માતાના એ ખોળાની અંદર ધરીને ભગવાનને મૂકીને ત્યાંથી ચાલ્યા જાય છે. પણ બનેલી ઘટના કહીને ત્યાંથી પોતે અદ્રશ્ય થઈ ગયા. ત્યારે
અને આ સમાચાર પણ બધે ફેલાઈ ગયા એટલે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને વૈશાખ સુદ દશમ ને 4/5/1781 ના શુક્રવારના રોજ બાળ પ્રભુએ પણ એ ગોપયન પાન કરાવ્યું અને બીજા દિવસે પારણામાં પછી પધરાવ્યા. હવે નામ જે કરણ હોય એના સંસ્કારની, કારણ કે જો આપણે આ ભારતીય સંસ્કૃતિની અંદર 16 સંસ્કારો હોય છે. ગર્ભ સંસ્કાર હોય, ચોલ સંસ્કાર હોય, પછી છેલ્લો અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર. તો એવી જ રીતે એક નામકરણ સંસ્કાર પણ હોય છે, જેમાં નામ રાખવાનું હોય છે. તો 3 માસ ને 12 દિવસના જ્યારે ઘનશ્યામ પ્રભુ થયા ત્યારે નામ તો હજી રાખ્યું નહોતું, પણ અષાઢ વદ સપ્તમીના દિવસે 13/7/1781 ગુરુવારે તે હિમાલયની ગુફામાંથી માર્કેન્ડ મુનિ હતા, પોતાના શિષ્યો સાથે ફરતા ફરતા છપૈયા પોતે આવેલા. એટલે ધર્મદેવના આંગણે પોતે પધાર્યા અને ધર્મદેવે તો મીઠો આવકારો પણ આપ્યો કે આવો આવો. અને ત્યાં જ તે મુનિને દંડવત પ્રણામ ધર્મદેવ કરે છે, આસન આપીને બેસાડે છે, પછી ચરણો ધોઈને મુનિનું એક ચરણોદક લીધું. એટલે ધર્મદેવે કીધું કે મુનિવર આપ યોગ્ય સમયે જ અહીંયા પધાર્યા છે. એટલે મારે ત્યાં પુત્ર જન્મ થયો છે, એટલે ખૂબ ચમત્કારિક બાળક છે, એટલે એનું તમારે નામકરણ છે ને તમારે કરવાનું. જો ભગવાન રહ્યા ને એનું નામકરણની વાત કરવામાં આવે છે. વિચાર તો કરો કે એ મુનિ હતા, એ જે સાધુ હોય આ માર્કેન્ડ મુનિ, એ પણ કેટલા ભાગ્યશાળી હશે કે ભગવાનનું નામકરણ એ પોતે કરે છે. એટલે બાળ પ્રભુ તો પોતે પારણાની અંદર પોઢેલા હતા. હવે આ માર્કેન્ડ મુનિ એમની પાસે જાય છે અને જોયું તો તરત આનંદના ઝૂમમાં લાગ્યા. એટલે આ માર્કેન્ડ મુનિએ કીધું ધર્મદેવ તમે તો બહુ ભાગ્યશાળી છો, કારણ કે આ જે આપના ઘરે પ્રગટા છે ને ઈશ્વરોના પણ ઈશ્વર પરમેશ્વર છે. અને એમ કહીને ગ્રહ બધી ગણતરી કરવા લાગ્યા. અને પછી કીધું કે જો આ કર્ક રાશિમાં જન્મ છે ને એટલે એનું નામ હરિ પડશે, અને શરીરનો વર્ણ વાદળ જેવો શ્યામ છે એટલે ઘનશ્યામ તરીકે પણ પ્રસિદ્ધ થશે. હવે શ્યામ એટલે કે કૃષ્ણ એ નામે પણ ઓળખાશે, અને હરિ અને કૃષ્ણ બંને જોડવાથી આનું નામ છે ને હરિકૃષ્ણ પણ કહેવાશે. અને પાછું માર્કેન્ડ મુનિ એમ પણ કહે છે કે આ પરબ્રહ્મની પ્રશંસા વેદો કરી ન શક્યા તો હું માત્ર કોણ. અને શેષ શારદા અને ચતુર્મુખ બ્રહ્મા અને સર્વે બધા હારી ગયા છે. ખરેખર આ પરમેશ્વરની જે શરણાગતિ જે મનુષ્ય લેશે ને એ સર્વને પોતે એ માયાથી મુક્ત કરશે અને પોતાને દિવ્ય એક પરમાનંદ આપશે. અને અન્ય સૌ માટે પણ આ દુર્લભ છે. અને આ પૃથ્વી ઉપર આપના પુત્ર એ શ્રી હરિ ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય સહિત ભક્તિનું પ્રવર્તન કરશે. અને જો શ્રીજી મહારાજનો પ્રાગટ્યનો હેતુ બીજો, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. એકાંતિક ધર્મ 4 અંગો આવે, અને આ 4 અંગો કયા કયા? ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અને જો આપણે પણ આ 4 અંગો દ્રઢ કરવાના છે. ખુરશી હોય ને એમાં 3 પાયા સારા હોય ને 1 પાયો ન હોય, બેસી શકો? ન બેસી શકો. બસ એવી જ રીતે આપણા જીવનની અંદર ધર્મ પણ હોવો પડે, જ્ઞાન પણ હોવું પડે, વૈરાગ્ય પણ હોવો પડે, અને ભક્તિ પણ હોવી પડે. એનાથી તે એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ થાય. અને ખરેખર માર્કેન્ડ મુનિ આ જ વાત કરી કે એકાંતિક ધર્મની વાત ક્યાંક ક્યાંક વાસુદેવ મહાત્મા જેવા શાસ્ત્રો મળી આવે છે. અને એ એકાંતિક ધર્મનું પ્રવર્તન ને પરિશીલન પોતાના ભક્તો દ્વારા આ તમારો બાળક કરાવશે. હજી તો જો વિચાર કરો ઉંમર કેટલી છે, 3 માસ ને 12 દિવસ. અને આ માર્કેન્ડ મુનિએ ભવિષ્ય ભાંખ્યું. અને એવું કઈ મુનિ તો પારણા પાસે જાય છે અને બાળ પ્રભુના તે ચરણોમાં મસ્તક નમાવીને સ્તુતિ કરવા લાગે છે. એટલે ધર્મદેવ તો પોતાના પુત્રનો આવો મહિમા સાંભળીને, કોણ પિતા એવા છે જે આવો મહિમા સાંભળીને પોતે ભાવ વિભોર ન થાય. એટલે આ ધર્મદેવ પણ ભાવ વિભોર થઈ ગયા. એટલે એમણે માર્કેન્ડ મુનિને તે શિષ્યો સહિત બધા મિષ્ટાન ભોજન કરાવીને તૃપ્ત કર્યા, અતિથિઓને જમાડ્યા. અને પછી માર્કેન્ડ મુનિ ત્યાંથી વિદાય થયા. હવે ઘનશ્યામ પ્રભુએ છે ને 5મા મહિનામાં પ્રવેશ કરેલો. અષાઢી સંવત 1838 શ્રાવણ સુદ એકાદશી, તારીખ હતી 31/7/1781 મંગળવારનો દિવસ. એટલે એમના ભૂમિ પર બેસવાના સંસ્કાર કરાવ્યા. એટલે 6ઠા મહિનામાં અષાઢી સંવત 1838 આસો સુદ દ્વિતીયા, તારીખ હતી 19/9/1781.
અને બુધવારે અન્નપ્રાશન સંસ્કાર કરાવે છે. પણ એકવાર છે ને આ પ્રસંગ સાંભળવા જેવો છે. આપણા બાળકોને આપણે કેવા સંસ્કારિત કરવા જોઈએ ને એ આપણને આ પ્રસંગને આધારે ખ્યાલ આવે. એકવાર છે ને ધર્મદેવ ઘનશ્યામ પ્રભુની આમ પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે એમણે નક્કી કર્યું કે આ મોટો થઈને બનશે શું. એટલે એક બાજોટ ઉપર 3 વસ્તુઓ રાખી. સોના મોહર એક બાજોટ ઉપર, બીજા બાજોટ ઉપર તલવાર ને પછી ત્રીજા બાજોટ ઉપર ગ્રંથ. અને નક્કી પણ કરવામાં આવ્યું કે આ 3 માંથી કઈ વસ્તુ ઉપર હાથ મૂકે છે એ મારે જોવું છે. અને એના પ્રતીક પણ એમને રાખેલા. એટલે ઘૂંટણ ભેરતો ચાલતા બાળ પ્રભુ ઘનશ્યામ હળવે હળવે બાજોટ ઉપર પાસે ગયા અને મંદ મંદ હસતા હસતા ગ્રંથ હાથમાં એ હાથ ઉપર મૂક્યો. જ્યાં હાથ ગ્રંથ ઉપર મૂક્યો અને આ જોઈને ધર્મદેવે અનુમાન કર્યું કે આ બાળક છે ને મોટો થઈને મહાન પંડિત થશે અને ધર્મનું સ્થાપના કરશે. બીજા જો સોના મોહર તો કોઈક ધનવાન બનશે, તલવાર જો ઉપાડે તો કોઈક શૂરવીર મહાન બનશે. અને આ પ્રકારનું એમને નક્કી કરવામાં આવ્યું કે આ મોટો થઈને ધર્મનું એ પ્રવર્તન પણ કરશે. જો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રસંગો બાળપણના જોઈએ છે એટલે આપણે વિશેષ વાતો આ કરતા નથી, પણ આ પ્રસંગના આધારે આપણને પણ ખ્યાલ આવી ગયો કે ખરેખર ભગવાને ધર્મનું સ્થાપન કર્યું છે. આજે તમે જો બાય ભાઈની અલગ સભા, સ્ત્રી પુરુષની કેટલી મર્યાદા, આ પ્રકારનું આપણને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોવા મળે છે. મહિનાઓ વીતતા ગયા, બાળ પ્રભુ તો પોતે તોતડી એક મધુર વાણી પોતે ઉચ્ચારવા લાગ્યા. હવે ગામની બધી કન્યાઓ સ્ત્રીઓ એમને રમાડવા લઈ જતી અને ત્યાં જ બાળ પ્રભુનો દિવ્ય પ્રભાવ છવાઈ જતો. એક વખત રસોડામાં છે ને ભક્તિ દેવી રસોઈ બનાવતા. હવે બાળ પ્રભુ તો ઘૂંટણીએ ચાલતા ચાલતા ત્યાં આવી ગયા અને પાછળ છાની રીતે આવીને માતાનો પાલવ પકડી લે, પગ ઉપર ઊભા થઈ જાય અને માતાના બંને ખભા પકડીને તે હિલોળા લેવા માંડે અને પાછું કે માં હું ભૂખ્યો થયું છું, મને દૂધ પાન કરાવો. અને આવી રીતે તો પછી શબ્દાતીત પ્રતિક્રિયાઓના જોતી ભક્તિ દેવી તે રસોઈ બંધ કરીને બાળ પ્રભુને વાત્સલ્યથી પોતે સ્તનપાન કરાવવા લાગી. અને ખરેખર દેવતાઓને પણ આ દર્શન છે ને દુર્લભ કહી શકાય એવા દ્રશ્ય એ ત્યારે ઊભા થયેલા. હવે ધર્મદેવના મોટા પુત્ર નામ એમનું રામ પ્રતાપભાઈ, એમના લગ્ન છે ને આ જ વખતે થયેલા. એટલે પુત્ર વધુ સુવાસિની જે ઘનશ્યામ પ્રભુની ભાભી થાય ઘરમાં આવી અને ભાભી પણ બાળ પ્રભુને પોતે રમાડવા લઈ જતી. વાંકડિયા વાળ, સફેદ જબલું, દાંત વગરનું મુખારવિંદ, આમ કહેવાય ને ઘનશ્યામની શોભા તો ખરેખર અદ્ભુત લાગતી. તે એકવાર છે ને ભાભી ઘનશ્યામને રમાડવા લઈ ગયા. તે 1.5-2 કલાક પછી ઘરે આવ્યા ને એ વખતે ભક્તિ દેવીને ખોળામાં સ્તનપાન કરી રહેલા આ ઘનશ્યામનું છે ને બીજું સ્વરૂપ જોતા એ તો પોતે અચંબામાં પડી ગયા. એટલે નક્કી અમને થયું કે જો આ અપની પેટી કે લાલા દેખ રહી વહુ દૂસર બાલા, કારણ કે આ સાચો ઘનશ્યામ કોણ હશે. અને એવું વિચારમાં તો સુવાસીની ભાભી પોતે ગૂંચવાઈ ગયા. એટલે નજીક આવ્યા ને એટલે તરત બોલો બંને સ્વરૂપ એક થઈ ગયા. અને માતાના ખોળાની અંદર ખિલખિલાટ હસી રહેલા બાળ પ્રભુ એક સૂચક દ્રષ્ટિ ભાભી પર કરી અને એને લાગ્યું કે આ કોઈ પારલૌકિક તત્વ છે, જે ભક્તિના ખોળામાં જ તો ભગવાન રમે જ છે ને. અને ખરેખર જે ભક્તિ કરતા હોય ને એના જ ખોળાની અંદર ભગવાન રહે. આપણા હૃદયની અંદર આપણે ભગવાન વિરાજમાન કરવા હોય તો એના માટે આપણું અંતકરણ શુદ્ધ કરવું પડે. ભગવાનને સંતને આપણે પધરાવા હોય ને આપણા અંતરની અંદર તો એ અંતકરણ શુદ્ધથી, જો ભક્તિ માતા ધર્મદેવનું અંતકરણ શુદ્ધ હતું, પોતે એવી અવસ્થાએ પહોંચેલા હતા અને તો જ આપણે કહી શકીએ કે એ પ્રકારનો લાભ એમને પ્રાપ્ત થયો. છેલ્લો એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. છપૈયાથી તે દક્ષિણ દિશામાં 8 માઇલ દૂર એક છે ને મનવર નામની નદી વહે છે. ત્યાં મખોડા તીર્થ છે અને એ તીર્થ ઉપર છે ને ધર્મદેવ ઘનશ્યામના ચોલ સંસ્કાર કરાવવાનો એક વિચાર કરે છે કે આપણે ત્યાં ચોલ સંસ્કાર કરીએ. અને પહેલાના સમયની અંદર છે ને બધા સંસ્કારો થતા હતા, પણ અત્યારે આ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે ને એટલે આપણે બધા સંસ્કારો ભૂલી જઈએ છીએ. અત્યારે આપણને એવું લાગે છે કે જે 3 મહિને બાળક માન એક જગ્યાએ જોવે, આને ગર્ભ સંસ્કાર લાગુ પડતા હોય કે ન પડતા હોય બધુંય પડે. શાસ્ત્રો કહે છે, તમે જો છત્રપતિ શિવાજી મહારાજ
એ જીજાબાઈ રહ્યા ને, એ જીજાબાઈ એવા હાલરડા ગાયા છે ને, એવા સંસ્કારો રેડ્યા છે ને, મહાભારતની એવી રામાયણની કથાઓ કીધી છે ને. છત્રપતિ શિવાજી મહારાજ તમે જુઓ કે એ પોતે એક મરાઠા સામ્રાજ્ય એમને સ્થાપ્યું. એના મૂળની અંદર એમના માતા જીજાબાઈનું તે સમર્પણ હતું. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે ભૂતકાળની અંદર, ઇતિહાસની અંદર આપણને મળે છે. ગર્ભ સંસ્કાર, આવા 16 સંસ્કારો કરવામાં આવતા. અને ઘનશ્યામ પ્રભુના 16 સંસ્કાર નક્કી થયા. અષાઢ સંવંત 1839, જેઠ વદ પંચમી, તારીખ હતી 19/6/1783 અને ગુરુવારનો એ દિવસ. મુહૂર્ત આવ્યું, આડોશી પાડોશી પરિવારના બધા સભ્યો ભેગા થઈને મખોડા તીર્થમાં પોતે ગયા. એટલે અમય નામના એક છે ને વાળંદને પણ સાથે સાથે લેતા ગયા. એટલે વિધિપૂર્વક તો તીર્થ પૂજન કર્યું. નાઈ ભક્તિ દેવી નાઈ તે એ જે ખોળે બેઠેલા તે ઘનશ્યામનું મુંડન કરવામાં આવે છે. હજી તો અડધું મુંડન થયું ને ત્યાં જ તે અચાનક ઘનશ્યામ પ્રભુએ ચમત્કાર કર્યો. બાળ પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. એટલે અમય નામનો વાળંદ હતો ને એ પોતે આમ ચકળ વકળ આંખે આમ તેમ જોવા લાગ્યો. હવે અસ્ત્રો હતા એ તો હાથમાં અદ્ધર રહી ગયા. એટલે ભક્તિ દેવી કીધું, અરે અમય, આંખો ફાડીને ઠાલો ઠાલો બેસી કેમ રહ્યો, મુંડન પૂરું કરી દે. તે એને શું કીધું, મોં ઉપર તો પરસેવો આવી ગયો. એટલે એ તો પોતે પરસેવો લૂસતા લૂસતા કીધું કે હું શું કરું માં, ઘનશ્યામ મને દેખાતા જ નથી, ક્યાં જતા રહ્યા મને કઈ ખ્યાલ જ નથી. એટલે ભક્તિ દેવી સમજી ગયા. એટલે એ જાણતા હતા ઘનશ્યામ ખોળામાં જ છે, પણ આ નાય માટે અદ્રશ્ય થઈ ગયા છે. એટલે એમણે છે ને હળવે રહીને ઘનશ્યામના કાનમાં કીધું, અરે ઘનશ્યામ, તમારું રૂપ પ્રગટ કરો, અડધું મુંડન ક્યારેય ન શોભે, લોકો પણ તમને જોઈને મશ્કરી કરશે. અને આ સાંભળીને પછી તો ઘનશ્યામ પ્રભુએ નાઈને દર્શન આપ્યા. એટલે નાઈએ વાત કરી, માં આ તમારો બાળક તો બહુ ચમત્કારિક છે અને ખરેખર ચમત્કારિક છે. આજે તો આપણે બાળ પ્રભુ ઘનશ્યામની વાતો કરવીશ. એટલે પ્રસંગો આપણને સહેજે આજે ચમત્કારના થોડાક મેળા પ્રાપ્ત થયા. પણ હજી આગળ પણ બાળ પ્રભુ ઘનશ્યામના ચમત્કારી 49 વર્ષ મહારાજ રહ્યા છે. પણ 49 વર્ષ સુધી એ જે ચમત્કારો એમને જે કર્યા છે ને બહુ અદ્ભુત કર્યા છે. પણ એક વાત યાદ રાખવી, એ ચમત્કાર શબ્દ આપણે સાંભળીએ ઘણી વખત. શ્રીજી મહારાજે કીધું છે કે ચમત્કાર ને એમાં બહુ માનવું નહીં. મહારાજ સમજાવે છે કે આ ચમત્કારો રહ્યા ને એ ચમત્કારો કેવા છે કે જ્યાં સુધી ચમત્કારો થાય ને ત્યાં સુધી માણસને ગમે. પછી ચમત્કાર થતા બંધ થઈ જાય ને એટલે પછી કોઈ વ્યક્તિને ગમતું નથી. દાખલા તરીકે તમે કંઈક એવો ચમત્કાર જોયો ને તમે કંઈક માનતા કે એવું કંઈક માન્યું હોય ને એ થઈ જાય તો તમે ભગવાનમાં જોડાઈ જાઓ ને એવા જોડાઈ જાઓ, ન પૂછો વાત. પછી ફરી વખત પ્રશ્ન તો આવવાનો જ છે કંઈક, એ નહીં બીજો પ્રશ્ન. હવે એ પ્રશ્નમાં તમને તો આશા કેવી હોય કે પહેલી વખત ચમત્કાર થઈ ગયો એટલે આ વખતે ચમત્કાર તો થઈ જ જશે. હવે બીજી વખત તમે કંઈક એવું રાખ્યું ને કાંઈ થયું નહીં અને દુઃખની વાત આવી ગઈ તો ત્યારે બોલો તમે ભગવાનને ખોટા કરી નાખો. આવું થાય છે સમાજની અંદર, આ પ્રકારની પરિસ્થિતિઓ થાય છે. એટલે આ મહારાજે 245 વર્ષ થયા એમના પ્રાગટ્યના. એટલે અંદાજિત 250 વર્ષ પહેલા વાત કરી, પણ આ વાત આજે પણ 2026માં આજે આ ચાતુર્માસનો તૃતીય દિન છે, આજે એ જ લાગુ પડે છે. એટલે ચમત્કારમાં હા ચમત્કાર થાય છે સારું કે જો મહારાજે ચમત્કારો કર્યા જ છે. મેં હમણાં જ બોલ્યો 49 વર્ષ સુધી કેટલાય ચમત્કારો કર્યા છે. પણ મહારાજે પાછું આ સમજ આવ્યું છે કે મોટા મોટો ચમત્કાર કયો, તમારા કામ ક્રોધ લોભ તમારા સ્વભાવો એ દુર્યોધન જેવો લોભ જાય ને એ મોટા મોટો ચમત્કાર. એ તમારામાં ક્રોધ જાય ને મોટા મોટો ચમત્કાર. સ્વભાવોમાંથી બહાર જાઓ, પંચ વિષયોમાંથી અનાસક્ત થાવ, ભગવાનમાં તમે જોડાવ ને આ મોટા મોટો ચમત્કાર કહેવાય. બાકી લૌકિક પદાર્થો લૌકિક ઈચ્છાઓ ક્યારેક સંતોષાય ક્યારેક ન સંતોષાય, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે મહારાજ આ ચમત્કારમાં સમજાવે છે, હું નથી બોલતો. મહારાજે પોતે આ એમને વાતો કરેલી સંતો ભક્તોને અને કહેલું છે. તો ખરેખર આ પ્રકારના ચમત્કારોની અંદર એ આપણે બહુ ક્યારેય ફસાવું નહીં. હા ચમત્કાર થાય ત્યારે નમસ્કાર કરી નાખવા, પણ આપણી જે નિષ્ઠા હોય ને એ તો દ્રઢતા બરાબર રાખવાની છે. મુંડન થઈ ગયું પછી તે સ્નાન કરીને બાળ પ્રભુના મસ્તકે કંકુનો એક સ્વસ્તિક રચે છે.
ધર્મદેવ તો પોતાના ઘર આંગણે બ્રાહ્મણોને જમાડવાની તૈયારી કરી હતી ને બધાએ બ્રહ્મ ભોજનની તૈયારીમાં પોતે લાગી ગયા. બરાબર એ જ વખતે છે ને ગામના કેટલાક બાળકો હતા ને ઘનશ્યામને રમાડવા આવ્યા. નાની નાની પગલી ભરતા તો બાળ પ્રભુ પોતે બાળકો સાથે રમવા લાગ્યા. રમતા રમતા બધા ગામથી છે ને નજીક આવેલા એક ઉપવનની અંદર પહોંચી ગયા. અને ત્યાં કાલિદત્ત આ જ ઉપવનમાં પોતે રહેતો હતો. એટલે એને જોયું કે અત્યારે ઠીક લાગ આવ્યો છે, ઘનશ્યામને મારી જ નાખવો છે. વિચાર તો કરો, આ કાલિદત્ત ભગવાનને મારવા તૈયાર થયો. આ કાલિદત્ત તો પોતે સંતાઈને જોવા લાગ્યો. બાળકો તો ઘનશ્યામને એક ઝાડ નીચે બેસાડીને જાંબુડા શોધવા બીજા વૃક્ષો નીચે ગયા અને શોધતા શોધતા બાળકો તો દૂર નીકળી ગયા. હવે લાગ જોયો કાલિદત્તે મંત્ર પ્રયોગ કરીને વાવાઝોડું ઉત્પન્ન કર્યું અને પલકારામાં તો વાદળ પોતે ઘેરાવા લાગ્યા. આકાશ કાળું ડિબાંગ જેવું થઈ ગયું. સુસવાટા કરતા પવન પોતે વાવા લાગ્યા. ચારે બાજુ છે ને ભીષણ ગર્જના થવા લાગી. અને બધાય બાળકો છે ને જ્યાં હતા ને ત્યાં જ તે ઝાડને બાથ ભરીને પોતે વળગી ગયા. અંધારું તો ઘનઘોર છવાઈ જ ગયેલું અને વીજળી થવા લાગી. એટલે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો ને કડળ અવાજ સાથે વૃક્ષોની ડાળીઓ તૂટવા લાગી. એટલે મોટા મોટા વૃક્ષો હતા એ ધરાશાયી થઈ ગયા. અને આ સમયે કાલિદત્ત હતો ને બાળ પ્રભુ પાસે આવ્યો. હવે બાળ પ્રભુ તો આનંદ મગ્ન બેઠા હતા ને એકલા હતા, નિર્ભય પોતે હતા. ભગવાનને કોની બીક. અને કાલિદત્ત ઉપર કરુણા કટાક્ષથી જોયું અને એ તેજના અસુર એ પોતે ઝીલી નથી શકતો અને સાન ભાન ખોઈ બેઠો ને પોતે જે ઝાડ સાથે અથડાઈને છે ને ભૂમિ ઉપર જ પડે છે. જે ભગવાનને મારવા માટે ઝાડ જે ઉત્પન્ન કરેલું હતું એ વાયુ વ્યક્તિ એને ત્યાં જાય ને એ પોતે મરી જાય છે. અને ત્યાં જ તે અસુર એ પોતે ઊંધો થઈને કાદવમાં પડ્યો. એની બંને આંખમાં જ લોહીની ધારા વહેવા લાગી. મોંમાંથી એ લોહી ઓકાવા લાગ્યું. ભયંકર અવાજ સાથે પોતે આળોટવા લાગ્યો અને થોડી જ ક્ષણોની અંદર બધું શાંત થઈ ગયું અને એનું જે પ્રાણ પંખેરું હતું ને એ ઉડી જાય. પછી તો આ બાળ પ્રભુની દ્રષ્ટિથી સંપૂર્ણ વાતાવરણ તો સ્વસ્થ થઈ ગયું. બધાય બાળકો ઘનશ્યામને પોતે શોધવા લાગ્યા અને ત્યાં તો મરેલો કાલિદત્ત જોયો એટલે બધાએ માની લીધું ઘનશ્યામે આ તાંડવમાંથી કઈ રીતના બચ્યા હશે. એટલે અંદરો અંદર આમચિત બધી વાતો કરે. એટલે કોઈ ઘનશ્યામને વિશે પૂછે તો કહેવાનું કે એ વિશે અમે કાંઈ જાણતા નથી. અને એમ નક્કી કરીને પોતપોતાના ઘરે પહોંચી ગયા. હવે ઘનશ્યામને તો ખૂબ ભૂખ લાગી હતી. એટલે એમની ઈચ્છાથી તો ધર્મની એ 12 પત્નીઓ, અને એ 12 પત્નીઓ કઈ ધર્મની તો એ કીર્તિ હોય, લક્ષ્મી હોય, ધ્રુતિ, મેધા, બુદ્ધિ, પુષ્ટિ, મતિ, લજ્જા, ક્ષમા, શ્રદ્ધા, સ્મૃતિ અને તિતિક્ષા, આ બધાય તે બાળ પ્રભુની સેવામાં પોતે ઉપસ્થિત થઈ જાય. અને ઘનશ્યામે પણ બધાને પ્રસન્ન કરવા માટે 12 સ્વરૂપો ધારણ કર્યા અને બધાયની સેવા અંગીકાર કરે છે. હવે આ બાજુ તો ધર્મદેવના તે ઘરમાં બ્રહ્મ ભોજન પૂર્ણ થઈ ગયું. સાંજ પડવા આવીને બધાને ઘનશ્યામે સંભાળ્યા. એટલે ભક્તિ દેવીને એમ કે કોઈ સ્ત્રી તેને રમાડવા માટે લઈ ગઈ હશે. પરંતુ ઘરોઘર તપાસ કરતા પણ ઘનશ્યામને ક્યાંય પત્તો ન મળ્યો. એટલે ભક્તિ દેવી પોતે રડે છે. એટલે ધર્મદેવ તો સાંત્વના આપે છે, કારણ કે એ ઓળખતા જ હતા. એટલે ફાનસ લઈને તો બધા ઘનશ્યામને ખોળવા ગયા અને ઉપવનમાં પ્રવેશ કર્યો. અને બાળ પ્રભુએ તત્કાળ બારી માતાઓને વિદાય પણ કરી. અને વાવાઝોડામાં આમ તેમ ઉખડી પડેલા એ બધા વૃક્ષો હતા એ બધાએ જોયા. એટલે ઘનશ્યામ આવ્યા હોય તો પણ બચ્યા નહોતા. આ પ્રકારની એને પરિસ્થિતિ જોઈ અને કાલિદત્તનું શબ જોયું. ત્યાં જ વૃક્ષના થડમાં ઘનશ્યામને જોયા અને સ્વર્ગીય ઠાઠ માઠ માણીને આવ્યા હોય એવી રીતના બેઠા બેઠા પોતે હસતા. એટલે ભક્તિ દેવીએ તરત પછી દોડીને તે છે ને એ વાલ સોયા કરવા લાગ્યા. અને પછી ત્યારે બધાયના હૃદય હતા ને એ શાંત થયા અને આનંદ આખો છવાઈ જાય છે. તો સૌએ વિચાર કર્યો કે જ્યારે પણ જો ક્રિયામય થવાય છે ને ત્યારે ભગવાન પોતાનો સંગાથ છોડી દે છે. તો જો આ ઉપરથી આપણને ખ્યાલ આવે, જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ને કે દરેક ક્રિયાની અંદર ભગવાનના કર્તૃત્વનું અનુસંધાન રાખવું. તમારું દરેક કર્મ રહ્યું ને એ ભગવાનને પ્રસન્નતા માટે કરવું. અને જો અહીંયા ક્રિયામય થઈ જવાય એટલે ભગવાનને ભૂલી જવાય. મહાભારતનો એક પ્રસંગ ખ્યાલ છે, કુંતા માતા. સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ છે કે જ્યારે પાંડવો હતા એમના હવે કૃષ્ણ ભગવાનને તેડાવે છે. હવે કુંતા માતાને રાજકાજનું એટલું બધું કામકાજ હતું તેમને કૃષ્ણ ભગવાનને મળવાનો ટાઈમ એમને ન રહ્યો.
પણ પછી કૃષ્ણ ભગવાન જતા હતા ને ત્યાં જ એમને ખ્યાલ આવી ગયો હું તો ભગવાનને તો મળવાનું ભૂલી જવાયું, અને ત્યાં રડતા રડતા ગયા અને પોતે શું માગે છે, કોઈ આવું માગે નહીં. એમણે માગ્યું કે તમે કાયમ માટે દુઃખ આપજો. કેમ? કારણ કે દુઃખમાં અમે તમને યાદ કરીએ છીએ. જો આ પ્રકારની દુઃખની માગણી કુંતા માતાએ શ્રી કૃષ્ણ ભગવાન સાથે કરી. તો એમ છે ને, ક્રિયામય નહીં પરંતુ ભગવાનમય આપણી ક્રિયા હોવી જોઈએ, જેનાથી ભગવાનની પ્રસન્નતા એ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો છેલ્લા 3 દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત એવા દિવ્ય લીલા ચરિત્રોનું આચમન કરી રહ્યા છીએ. આજે પણ તૃતીય દિને આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રસંગોની વાતો કરી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. વિશેષ આવતીકાલે પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો જોવાના છે અને એમના પ્રસંગો દ્વારા આપણા જીવનમાં વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત કરવાના છે. અને આજના દિવસે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ તમે અસુરોનો નાશ તો કર્યો છે, એવી જ રીતે અમે અમારા કામ ક્રોધાદિક જે અંત શત્રુઓ છે એનો પણ નાશ કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.